આપણે હળહળમાં થઈ ગયા રેડી, કેમ કે આપણે જવાનું હતું આજ તો નિહાલ. ઘરેથી પહોંચી જાય સીધા પાટણ, પાટણ આવીને જોયું તો કે આ શું. એટલે હું એવું વિચારતો કે મારું ભણવાનું ક્યારે પૂરું થાય અને મારે ફલાણી જણાવશે અને મારી પેઢી જાણે આગળ વધશે. એટલે તું જણાવીને બેસું મને મોટું હંતાડવા દે, નકા હારે મને સાવ કરશે આ ગમ. એટલે એવું તું મને શી ખબર કે તું થોડા દાડે લગ્નના સપના જોવે હે. 5 વાગી ગયા ને આપણે થઈ જાય ખતર પ્રવાના, અમારી પાસે હું કરમનો કાંઠો. ઘરે આવીને જોયું તો મારા પપ્પા ટ્રેક્ટર ચલાવતા હતા અને આપણને ખબર હતી કે આપણે રાજાની સીટ ઉપર તો બેહવાનું જ છે. બેહી જાય ટ્રેક્ટરની સીટ ઉપર ને લાઈક ને ફોલો કરી દેજો. મળીએ કાલના બ્લોગમાં, એટલે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવી દો. ખાલી ફેસ કટ ઇનોસેન્ટ નેચર એરોગેન્ટ અમારું નથી આવડતું.